નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે હાલનો વરસાદ અને આવનારા 24 કલાક દરમિયાન કેટલી તીવ્રતાથી કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે અત્યારે ઈયળનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે અને ઈયળના નિયંત્રણ માટે આપણે થોડા દિવસ પહેલા 2 દવાની માહિતી આપી હતી અને એનો વિડીયો છે એ પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવવાનો છે। દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે। હવે ખાસ કરીને જોવા જઈએ તો આપણે છેલ્લી 24 કલાકની અંદર અનેક જગ્યાએ વરસાદ નોંધાયા છે અને આપણે ઘણા સમયથી અનુમાન આપતા હતા કે 16 થી 24 ઓગસ્ટનું જે સેશન હશે એમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ હશે અને ભારેથી અતિ ભારે વરસાદ હશે। આજની તારીખે વાત કરવા જઈએ તો લગભગ આજે 19 તારીખ સુધીમાં ગુજરાતની અંદર 60 થી 65% વિસ્તારોની અંદર સારા એવા વરસાદ નોંધાયા છે, છતાં પણ હજુ 35 થી 40% વિસ્તારો વરસાદથી વંચિત છે, વરસાદો ત્યાં નોંધાયા નથી। એટલે હજી 35-40% વિસ્તારો વરસાદમાં બાકી હોય એ મિત્રોએ પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। હવે 1-2 દિવસ કે 3 દિવસની અંદર જે બાકી વિસ્તાર છે એને પણ વરસાદ આવી જશે। વરસાદ સાર્વત્રિક છે એટલે 90% વિસ્તારને તો કવર કરી જ લેશે, એટલે કોઈ ચિંતા નથી। જેને વરસાદ નથી એને પણ વરસાદ આવી જશે, એટલે હમણાં કોઈ ચિંતા ન કરવી કે ઉતાવળ કરવાની જરૂર નથી। હવે બીજી વાત છે કે આ રાઉન્ડની અંદર આપણે એવી પણ આગાહી કરેલી હતી કે આમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને એમાં આપણે ગઈકાલના વિડીયોમાં આપણે એવું પણ જણાવ્યું હતું કે મુંબઈની હાલત તો ખરાબ થવાની છે। એ જ મુજબ આજે રાત્રે અને આજે સવારથી મુંબઈની અંદર ખૂબ વરસાદો પડી રહ્યા છે। મુંબઈનું જનજીવન છે એ ખોરવાયું છે અને મુંબઈની અંદર શહેરોમાં પણ પાણી ફરી વળ્યા છે। આવી પરિસ્થિતિ મુંબઈની અંદર થઈ ગઈ છે। મુંબઈની અંદર હજુ પણ આગળના 3-4 દિવસ સુધી વરસાદ કન્ટિન્યુ રહેવાના છે। હજુ પણ મુંબઈની હાલત છે એ હજુ વધારે ખરાબ થાય તેવી શક્યતાઓ છે। એ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદની તીવ્રતા જોવા મળી છે, આમ તો જે ઓલ ઓવર ગુજરાતમાં 60-65% વિસ્તારમાં જે વરસાદો નોંધાયા એમાં પણ ગુજરાતનો જે 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે એની અંદર તીવ્રતા વધારે જોવા મળી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદો પડ્યા છે। સૌરાષ્ટ્રની અંદર પણ ધોધમાર વરસાદો પડ્યા છે, જેમાં ખાસ કરીને ગઈકાલે અને ગઈ રાત્રે અને આજે દિવસભર જે વરસાદો નોંધાયા છે એમાં અમરેલીના દરિયાકાંઠાના ભાગો હોય, જાફરાબાદ હોય, ટીંબી હોય, રાજુલા સાઈડના વિસ્તારો છે, એ અનેક વિસ્તારોની અંદર સારા એવા વરસાદો નોંધાયા છે। ગીર સોમનાથ જિલ્લો એક એવો હતો કે જેમાં 2025ના ચોમાસામાં સૌથી ઓછો વરસાદ પડ્યો હતો, એમાં પણ છેલ્લી 24 કલાકની અંદર ખૂબ સારા વરસાદો નોંધાયા છે। ગીર સોમનાથના અનેક વિસ્તારની અંદર 5 થી 7 ઇંચ, તો ગીર સોમનાથનું સૂત્રાપાડા છે એ આજે મીડિયાની અંદર નજર સમક્ષ આવ્યું છે। સૂત્રાપાડાની અંદર છેલ્લી 24 કલાકની અંદર 14 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, એટલે ખૂબ સારા વરસાદો છે। જે આપણે 12 થી 15 ઇંચનું અનુમાન બતાવતા હતા એ જ મુજબના અત્યારે વરસાદો છે એ પડી રહ્યા છે। હવે આગળની 24 કલાકની વાત કરવા જઈએ તો હજુ આવનારી 24 કલાક એવી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા વધારે રહેશે। ખાસ કરીને દરિયાઈ પટ્ટાની અંદર થોડીક અતિવૃષ્ટિ જેવા માહોલો જોવા મળે એવી તીવ્રતા રહેવાની છે। એ સાથે હવે જે આપણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, એ વિસ્તારોમાં પણ આજે રાત્રેથી વરસાદની તીવ્રતા વધી જશે અને આવતીકાલે સાંજ સુધીમાં દાહોદ, ગોધરા, છોટાઉદેપુરના વિસ્તારો છે, કપડવંત છે, વડોદરા છે, આણંદ, નડિયાદ જેવા વિસ્તારો હોય, અમદાવાદ, ગાંધીનગર અને વિરમગામ જેવા વિસ્તારો હોય, એટલે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારો એમાં પણ આવતીકાલે સાંજ સુધીમાં સારા એવા વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે। કચ્છની અંદર પણ આજથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે, પણ કચ્છમાં હજુ દરિયાઈ કાંઠામાં વરસાદ છે। કચ્છના બીજા વિસ્તારોની અંદર પણ આવનારા 24 કલાક દરમિયાન એકંદરે વરસાદો નોંધાશે। ઉત્તર ગુજરાતમાં કદાચ હજુ 24 કલાક રાહ જોવી પડે, પણ ઉત્તર ગુજરાતમાં હળવી શરૂઆત છે એ 24 કલાકમાં થઈ જશે અને એ પછી 24 કલાક બાદ ત્યાં પણ તીવ્રતા સાથે વરસાદો જોવા મળશે।